ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મેન્ડેલિયન અનિયમિતતામાં આગળ આપણે રંગબંધતા ખામીની વાત કરી હતી. હવે આગળ એક આવી મેન્ડેલિયન અનિયમિતતાની ખામી છે, રોગ છે, જેને હિમોફિલિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ એક આનુવંશિક રોગ છે જે પિતૃઓમાં હોય તો એની સંતતિમાં વારસામાં ઉતરી આવે છે. તો આપણે હિમોફિલિયા રોગ વિશે જોઈએ. હિમોફિલિયા રોગ એ તમને શોર્ટ નોટ તરીકે પૂછી શકાય અને આઈએમપી ક્વેશ્ચન છે. તો હિમોફિલિયા રોગ શેને કારણે થાય છે અને હિમોફિલિયા રોગમાં શું થાય છે? આ રોગમાં વ્યક્તિને જ્યારે કોઈ નાનો ઘા પડે, જે વ્યક્તિને હિમોફિલિયાની અસર છે અથવા જે વ્યક્તિ હિમોફિલિયાથી અસરગ્રસ્ત છે એવી વ્યક્તિને નાનો ઘા પડે તો એ ઘામાંથી જે રુધિર નીકળે છે એ રુધિર નીકળવાનું બંધ થતું નથી. તો હિમોફિલિયાવાળી વ્યક્તિમાં ઘામાંથી રુધિર નીકળવાનું બંધ થતું નથી. બરાબર? તો ક્યારેક આવો ઘા વધારે પડતો મોટો હોય અને લોહી નીકળવાનું બંધ ન થાય અને લોહી બધું જ શરીરની બહાર નીકળી જાય તો એના કારણે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે આવા હિમોફિલિયા જે રોગ છે એ શેને કારણે થાય છે? આ એક પ્રકારની લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ એટલે કે હિમોફિલિયા રોગ માટેના જે જનીનો છે એ પ્રચ્છન્ન જનીનો છે અને એ પ્રચ્છન્ન જનીન એ એક્સ લિંગી રંગસૂત્રો પર આવેલા હોય છે. હિમોફિલિયા રોગ માટેના જનીનો એ પ્રચ્છન્ન જનીન છે અને એ એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા હોય છે. તમને ખ્યાલ છે પુરુષ અને સ્ત્રીમાં જે 23 રંગસૂત્ર છે એમાં 22 રંગસૂત્ર છે એ બંનેમાં દૈહિક રંગસૂત્રોની જોડ કહેવાય, જે બંનેમાં કોમન હોય છે. જ્યારે 23મી જોડ રંગસૂત્રની વાત કરીએ તો એને લિંગી રંગસૂત્ર કહેવાય. તો પુરુષમાં 23મી જોડમાં XY લિંગી રંગસૂત્ર હોય છે, જ્યારે સ્ત્રીમાં XX લિંગી રંગસૂત્ર આવેલું હોય છે. 23મી જોડનું રંગસૂત્ર. હવે આ જે હિમોફિલિયા રોગ માટેનું જનીન છે એ એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલું છે અને પ્રચ્છન્ન જનીન છે. તો જ્યારે બે પ્રચ્છન્ન જનીન સાથે હોય ત્યારે જ અભિવ્યક્ત થાય છે અને એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હશે ત્યારે એ વ્યક્તિ આ રોગની વાહક હશે પણ એ રોગ ધરાવતી નહીં હોય. બરાબર? તો આવી લિંગ સંકલિત ખામી જે હિમોફિલિયા છે એના જનીનો પ્રચ્છન્ન હોય છે. બરાબર? અને વાહક માદામાંથી નર સંતતિમાં ઉતરવાની શક્યતા વધુ થાય છે. તો આવા રોગનો ફેલાવ કઈ રીતે થાય છે? વાહક માદા હોય કે જેમાં કેપિટલ આ પ્રકારનું જનીન બંધારણ હોય. વાહક માદા કોને કહેવાય? આ જનીન બંધારણ યાદ રાખજો તો યાદ રહેશે. જેમ કે આપણે હિમોફિલિયા રોગની વાત કરીએ તો હિમોફિલિયા એ પ્રચ્છન્ન જનીનો છે અને એ પ્રચ્છન્ન જનીનોને સ્મોલ એટ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે આ બે પ્રચ્છન્ન જનીનો સાથે હોય તો રોગ અભિવ્યક્ત થાય છે અને આવા પ્રચ્છન્ન જનીનો એક્સ લિંગી રંગસૂત્રો પર આવેલા હોય છે. જ્યારે કેપિટલ H એ પ્રભાવી જનીન છે, આ નોર્મલ વ્યક્તિ થશે. જ્યારે કેપિટલ H સ્મોલ h જનીન બંધારણ હશે ત્યારે એ વાહક વ્યક્તિ થશે. દાખલા તરીકે હું સ્ત્રીની વાત કરું તો સ્ત્રીમાં XX લિંગી રંગસૂત્ર છે તો એમાં બંનેમાં HH રંગસૂત્ર આવેલા હોય તો આ સ્ત્રી એ રોગગ્રસ્ત કહેવાશે. બરાબર? જ્યારે હું એમ કહું કે એમાં આ પ્રકારનું જનીન બંધારણ હોય કેપિટલ H અને સ્મોલ h તો આ સ્ત્રી આ હિમોફિલિક રોગની વાહક કહેવાશે. જ્યારે સ્ત્રીમાં કેપિટલ H હશે તો એ સ્ત્રી સામાન્ય એટલે કે નોર્મલ હશે. તો આના ઉપરથી તમે પુરુષ અને સ્ત્રીના લગ્ન ગ્રંથિના જોડાણ બતાવી અને એની સંતતિમાં કેટલી શક્યતા છે એ પણ બતાવી શકીએ. હવે એ જ રીતે આપણે પુરુષની વાત કરીએ તો આવું એક લિંગી રંગસૂત્ર S આ જે જનીન છે એ લિંગી રંગસૂત્ર પર આવેલું છે. તો પુરુષમાં જો આ પ્રકારનું જનીન બંધારણ હોય XY, એમાં જો X ઉપર H હોય, બરાબર, તો આ સામાન્ય પુરુષ કહેવાશે. બરાબર? પછી X ઉપર સ્મોલ h હોય, બરાબર, તો એ રોગગ્રસ્ત પુરુષ કહેવાશે. કારણ કે આ રોગ માટેના જનીનો પ્રચ્છન્ન જનીનો છે. તો આવું કેમ થાય છે? તો રુધિર કેમ ગંઠાઈ જાય છે? તો આ હિમોફિલિયા રોગમાં રુધિર ગંઠાવા સંબંધિત એકલ પ્રોટીન અસર
થાય છે. આ પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય તો પણ આ બી અસર થાય છે. હવે આ પ્રોટીન કયો છે તો એ તમને તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી. રુધિરમાં રહેલું એક એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન નામનું જે પ્રોટીન છે એ પ્રોટીન ઉત્પન્ન કરતા જે જનીન છે કે કારક છે એની ગેરહાજરીના કારણે આ પ્રોટીન ઉત્પન્ન થતું નથી. અને આ પ્રોટીન ઉત્પન્ન થતું નથી એના કારણે રુધિર ગામાંથી નીકળવાનું બંધ થતું નથી. તો રીઝન તમને આપેલું નથી, તમને એવું જ કીધેલું છે તમારી ટેક્સ્ટબુકમાં કે એક પ્રોટીન અસરગ્રસ્ત થાય છે આ સ્થિતિમાં, બરાબર. અને એ પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય છે અને આવી પ્રોટીનની અસર થવાના કારણે અહીંયા ગામાંથી રુધિર નીકળવાનું બંધ થતું નથી. પણ એ કયું પ્રોટીન છે એના વિશે માહિતી આપી નથી. તો હું તમને સમજાવું છું કે આપણા રુધિરમાં રહેલું એક પ્રોટીન છે જેનું નામ છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. હવે આ પ્રોટીન માટેના જે કારકો છે, આ પ્રોટીન શું કાર્ય કરે છે? આ પ્રોટીન એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન પ્રોટીન એ શું કાર્ય કરે છે? તો રુધિરમાં રહેલું એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એ જ્યારે માનવને કે વ્યક્તિને ઘા પડે છે ત્યારે એ ઘામાંથી રુધિર નીકળે છે. એ રુધિરને બંધ કરવા માટેનું, રુધિરને બહાર નીકળવા માટે બંધ કરવા માટેનું કાર્ય કોણ કરે છે? એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન કરે છે. પણ આ હિમોફિલિક રોગમાં શું થાય છે? તો આ હિમોફિલિક રોગમાં જે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન ઉત્પન્ન કરતા જે જનીનો છે એ પ્રચ્છન્ન જનીનો છે. એ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન ઉત્પન્ન કરતા જે જનીનો છે એ ગેરહાજર હોય છે અને એના કારણે આ રોગ થાય છે. એના કારણે વ્યક્તિમાં ગામાંથી નીકળતું રુધિર બંધ થતું નથી, બરાબર. આના કારણે અસરગ્રસ્ત વ્યક્તિમાં ગામાંથી રુધિર નીકળવાનું બંધ થતું નથી. હવે આવો રોગ કોને થઈ શકે? વિષમયુગની માદા સ્ત્રી હોય, વિષમયુગની માદા એટલે આ સમયુગની માદા કહેવાય તો એ રોગગ્રસ્ત સ્થિતિ ધરાવતી કહેવાય. સામાન્ય રીતે જે હિમોફિલિયા માટેના જનીન છે એ એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા છે અને પ્રચ્છન્ન જનીનો છે એને સ્મોલ એક્સ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો જ્યારે સ્ત્રીમાં સ્મોલ એક્સ જનીન બંધારણ ધરાવતા જનીન બંધારણ હશે એક્સ લિંગી રંગસૂત્રો ઉપર તો એ સ્ત્રી રોગગ્રસ્ત કહેવાશે, બરાબર. સ્ત્રીમાં જો કેપિટલ એચ જનીન બંધારણ હશે તો એ સ્ત્રી સામાન્ય હશે. જ્યારે સ્ત્રીમાં કેપિટલ એચ સ્મોલ એચ જનીન બંધારણ હશે તો એ સ્ત્રી આ રોગની વાહક કહેવાશે. હવે જ્યારે આવી માદા વાહક વિષમયુગની જે જનીન બંધારણ ધરાવે છે, માદા વાહક છે, એના દ્વારા એના પુત્રમાં રોગ થવાની શક્યતા વધુ છે, બરાબર. પણ માદાની રોગગ્રસ્ત હોવાની શક્યતા નહીવત છે. એનું કારણ છે કે જે વ્યક્તિ, જે માદાને આવું રોગગ્રસ્ત છે અને એની સંતાનમાં પુત્રી રોગગ્રસ્ત થવાની શક્યતા નહીવત છે. એનું રીઝન એ છે કે આવી રોગગ્રસ્ત માતા લાંબા સમય સુધી જીવિત રહી શકતી નથી. માતા લાંબા સમય સુધી, રોગગ્રસ્ત માતા લાંબા સમય સુધી જીવિત રહી શકે નહીં તો એની પુત્રી રોગગ્રસ્ત હોવાની શક્યતા ઘટી જાય છે. પુત્રી ક્યારે રોગગ્રસ્ત હોય? તો જ્યારે માતા વાહક હોય અને એના પિતા હિમોફિલિક હોય તો પુત્રી રોગગ્રસ્ત હોઈ શકે. માતા વાહક એટલે કે આ બંધારણ ધરાવતી હોય અને પિતા છે એ રોગગ્રસ્ત હોય એટલે કે આ જનીન બંધારણ હોય ત્યારે જ પુત્રી એ રોગગ્રસ્ત હોઈ શકે છે, બરાબર. પણ પુત્રી રોગગ્રસ્ત હોવાની શક્યતા ઓછી છે કારણ કે આવી માતા જેને આ રોગ હોય છે એ માતા લાંબા સમય સુધી જીવિત રહી શકતી નથી. અને તમને એનું એક્ઝામ્પલ આપું છે રાણી વિક્ટોરિયાની જે વંશાવળી છે, રાણી વિક્ટોરિયાનું કુટુંબ છે એમાં આવા ઘણા બધા એની સંતતિ એનો વારસો ધરાવે છે કારણ કે રાણી વિક્ટોરિયા એ આ હિમોફિલિયા રોગના વાહક હતા. એટલે એનું જનીન બંધારણ આવું હતું. રાણી વિક્ટોરિયાનું જનીન બંધારણ આ રીતનું હતું. કેપિટલ એક્સ એક એક્સ ઉપર એચ પ્રભાવી જનીન અને બીજા એક્સ ઉપર સ્મોલ એચ એટલે કે પ્રચ્છન્ન જનીન. એટલે કે રાણી વિક્ટોરિયા હિમોફિલિયા રોગના વાહક હતા એટલે એની સંતતિઓમાં આ હિમોફિલિક રોગનો વારસો જોવા મળે છે, બરાબર. તો આ થિયરી તમે યાદ રાખજો. હિમોફિલિયા જે તમને થિયરીમાં શોર્ટ નોટ તરીકે પૂછી શકાય.
કે હિમોફિલિયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. આ રોગ માટેના જનીનો એ એક્સ-લિંગી રંગસૂત્રો પર આવેલા હોય છે અને પ્રચ્છન્ન જનીન છે. હવે આ જનીનના કારણે શું થાય છે? આ જનીનના કારણે રુધિરમાં રહેલું એક પ્રોટીન છે જેનું નામ છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. એ ઉત્પન્ન કરવા માટેના જે કારકો છે એ કારકો હોતા નથી. એ કારકોની ગેરહાજરીના કારણે આવી ખામી સર્જાય છે. મતલબ આવી ખામીમાં શું થાય છે? તો વ્યક્તિમાં જ્યારે ઘા પડે છે તો એ ઘામાંથી રુધિર નીકળવાનું બંધ થતું નથી. રુધિર ગંઠાવા સંબંધિત આ ખામી છે. એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે. આ પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર પણ અસરગ્રસ્ત હોય તો એના કારણે આ ખામી સર્જાય છે. આવી અસરગ્રસ્ત વ્યક્તિમાં ઘામાંથી રુધિર નીકળવાનું બંધ થતું નથી. વિષમયુગની માદા વાહક દ્વારા એના પુત્રમાં હિમોફિલિયા થવાની શક્યતા વધારે છે, જ્યારે માદામાં હિમોફિલિયા રોગ થવાની શક્યતા નહીવત છે. માદા હિમોફિલિયા ક્યારે થઈ શકે? જ્યારે માતા વાહક હોય અને એના પિતા હિમોફિલિક હોય તો જ એની સંતતિમાં માદા સંતતિ એ રોગગ્રસ્ત થઈ શકે. અને એનું એક્ઝામ્પલ તમને એક આપ્યું છે રાણી વિક્ટોરિયાનું કુટુંબ. એમાં આવા ઘણા બધા હિમોફિલિક સંતતિ જોવા મળે છે, કારણ કે રાણી વિક્ટોરિયા છે એ આ રોગના વાહક હતા. હવે તમને કહી દઈએ કે હિમોફિલિયા રોગ માટેના જનીન એ પ્રચ્છન્ન જનીન છે, એક્સ-લિંગી રંગસૂત્રો પર આવેલા છે. તો એનું જનીન બંધારણ તમે ચાર્ટ પર તમારે દર્શાવવું હોય તો જનીન બંધારણ યાદ રાખજો કે જે સ્ત્રીમાં સ્મોલ h અને એક્સ-લિંગી રંગસૂત્રો પર આવેલા છે, ખાસ યાદ રાખજો. જે સ્ત્રીમાં એના XX લિંગી રંગસૂત્રો પર સ્મોલ h જનીન બંધારણ આવેલું હોય તો એ રોગગ્રસ્ત સ્ત્રી કહેવાય. બરાબર. જે સ્ત્રીમાં XX જનીન બંધારણ ઉપર કેપિટલ H આવેલા હોય તો એ સામાન્ય સ્ત્રી કહેવાય. જ્યારે એક H અને એક સ્મોલ h આવેલું હોય તો એ વાહક સ્ત્રી કહેવાય. જ્યારે પુરુષમાં કઈ રીતે દર્શાવી શકાય? આ જનીન છે X લિંગી રંગસૂત્રો પર આવેલો હોય છે, Y રંગસૂત્ર પર હોતું નથી. તો X લિંગી રંગસૂત્રો પર જો પ્રભાવી H આવેલું હોય તો એ નોર્મલ સામાન્ય વ્યક્તિ કહેવાય. જ્યારે X લિંગી રંગસૂત્રો પર પ્રચ્છન્ન જનીન આવેલું હોય તો એ પુરુષ એ હિમોફિલિક પુરુષ કહેવાય. આગળ આપણે બીજા એક રોગની વાત કરીએ જેનું નામ છે સિકલ સેલ એનિમિયા. તમે ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે કે સિકલ સેલ એનિમિયા ખામી સર્જાય છે. તો આ સિકલ સેલ એનિમિયા એટલે શું? મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે જે તમને 3 માર્ક્સમાં પૂછી શકાય. સિકલ સેલ એનિમિયા. હવે પહેલાં આપણે વાત કરી લઈએ કે આ રોગમાં શું થાય છે. તો તમને ખ્યાલ છે કે આપણા રુધિરમાં રુધિર કોષો અને રુધિર રસ હોય છે. રુધિર કોષોમાં પણ પાછા 3 પ્રકારના કોષ છે. રક્તકણ એટલે કે RBC રેડ બ્લડ સેલ્સ, WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ શ્વેતકણો અને ત્રાક કણિકાઓ. બરાબર. હવે રક્તકણ છે એ દ્વિઅંતરગોળ આકારના હોય છે. સામાન્ય રીતે રક્તકણ એ દ્વિઅંતરગોળ આકારના હોય છે અને એનું આયુષ્ય 120 દિવસનું હોય છે, જે 11th તમે શીખી ગયા છો. હવે આ જે રક્તકણ દ્વિઅંતરગોળ આકારના છે. હવે જે વ્યક્તિમાં સિકલ સેલ એનિમિયાની ખામી સર્જાય છે એવી વ્યક્તિમાં દ્વિઅંતરગોળ આકારના જે રક્તકણો છે એ દાતરડા આકારના બની જાય છે. બરાબર. તો આ રક્ત સંબંધિત એક ખામી છે. હવે આ જે રોગ માટેના જનીનો છે એ દૈહિક રંગસૂત્રો ઉપર ગોઠવાયેલા હોય છે અને પ્રચ્છન્ન જનીન છે. આ અગત્યનો પોઈન્ટ છે જે બધા રોગમાં લખવો જરૂરી છે. જે લિંગ સંકલિત ખામી હોય તો લિંગ સંકલિત, પ્રચ્છન્ન જનીન હોય તો પ્રચ્છન્ન, દૈહિક રંગસૂત્ર હોય તો દૈહિક રંગસૂત્ર, પ્રચ્છન્ન જનીન કે પ્રભાવી જનીન એ પણ તમારે લખવું જરૂરી છે દરેકે દરેક રોગમાં. બરાબર. તો સિકલ સેલ એનિમિયા એ દૈહિક રંગસૂત્રો પર આવેલા પ્રચ્છન્ન જનીનની ખામીના કારણે આ રોગ થાય છે. હવે તમને ખ્યાલ છે કે માનવમાં 23 જોડ રંગસૂત્ર આવેલા છે. 23 જોડ રંગસૂત્ર પૈકી 22 જોડ રંગસૂત્રો જે સ્ત્રી અને પુરુષમાં બંનેમાં સરખા છે, જેને દૈહિક રંગસૂત્ર કહેવાય છે. જ્યારે 23મી જોડ રંગસૂત્રમાં સ્ત્રીમાં XX લિંગી રંગસૂત્ર આવેલા હોય છે અને પુરુષમાં XY લિંગી રંગસૂત્ર આવેલા હોય છે. તો સિકલ સેલ એનિમિયા એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી
છે. દૈહિક રંગસૂત્રો પર આવેલા પ્રચ્છન્ન જનીનમાં ખામી સર્જાવાના કારણે આ રોગ થાય છે. પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ ઉતરે જ્યારે બંને પિતૃ આ રોગના વાહક હોય, એટલે કે વિષમયુગી જનીન બંધારણ ધરાવતા હોય. પહેલા તો આપણે વાત કરી લઈએ કે આ રોગનું નિયંત્રણ કયા જનીનો દ્વારા થાય છે. એક તો ખ્યાલ આવી ગયો કે આ રોગ માટેના જનીનો છે એ દૈહિક રંગસૂત્રો પર આવેલા છે અને પ્રચ્છન્ન જનીન છે. તો રોગનું નિયંત્રણ એક જોડ જનીન HbA એટલે હિમોગ્લોબિન HbA અને HbS એક જનીન જોડ દ્વારા આ રોગનું નિયંત્રણ થાય છે. હવે જે વ્યક્તિમાં HbS HbS S સ્મોલ છે, પ્રચ્છન્ન છે, જે વ્યક્તિમાં HbS HbS જનીન બંધારણ હશે એ વ્યક્તિ રોગગ્રસ્ત કહેવાશે. સમયુગ્મી પ્રચ્છન્ન જનીન HbS HbS જનીન બંધારણ ધરાવતી વ્યક્તિ રોગગ્રસ્ત હશે. મોસ્ટ ટાઈમલી આ યાદ રાખજો, MCQમાં તમને નીટમાં પૂછી શકાય. બીજું, જે વ્યક્તિમાં જનીન બંધારણ HbA HbS હશે એ આ સિકલ સેલ એનિમિયા રોગના વાહક કહેવાશે. અને જે વ્યક્તિમાં HbA HbA બંધારણ હશે એ વ્યક્તિ નોર્મલ એટલે કે સામાન્ય હશે. હવે આગળ આપણે વાત કરી કે પિતૃમાંથી આ રોગ સંતતિમાં ક્યારે ઉતરે, તો જ્યારે બંને પિતૃ આ રોગના વાહક હોય, મતલબ કે માતાનું પણ જનીન બંધારણ HbA HbS હોય અને પિતાનું જનીન બંધારણ HbA HbS હોય તો જ સંતતિમાં આ રોગ ઉતરે છે. કારણ તમને ખ્યાલ છે HbA HbS ક્રોસ HbA HbS આવું કરીએ તો એમાં એક વ્યક્તિ નોર્મલ થશે, એક વ્યક્તિ વાહક થશે અને બીજી એક પ્રકારની વ્યક્તિ છે એ રોગગ્રસ્ત બનશે. તો પિતૃમાંથી સંતતિમાં રોગ ક્યારે ઉતરે, જ્યારે બંને પિતૃ એટલે કે માતા અને પિતા બંને વાહક હોય તો જ આ રોગ સંતતિમાં ઉતરે છે. તો ખાસ આ એના જનીન બંધારણ યાદ રાખજો. રોગગ્રસ્ત વ્યક્તિ માટે સિકલ સેલ એનિમિયા રોગગ્રસ્ત વ્યક્તિનું જનીન બંધારણ થશે HbS HbS, વાહક વ્યક્તિનું જનીન બંધારણ થશે HbA HbS, સામાન્ય વ્યક્તિનું જનીન બંધારણ થશે HbA HbA. બરાબર. હવે આ રોગમાં કઈ તકલીફ સર્જાય છે, તો તમને ખ્યાલ છે કે રક્તકણનો લાલ રંગ હિમોગ્લોબિનના કારણે છે. હિમોગ્લોબિનનું બંધારણ તમે 11th શીખી ગયા છો. હિમોગ્લોબિનમાં જે બીટા સાંકળ આવેલી છે, હિમોગ્લોબિન અણુની જે બીટા ગ્લોબિન શૃંખલા આવેલી છે એના છઠ્ઠા ક્રમમાં ગ્લુટામિક એમિનો એસિડ આવેલો હોય છે. હિમોગ્લોબિન અણુમાં એના બીટા શૃંખલામાં છઠ્ઠા ક્રમ પર ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ ગોઠવાયેલો હોય છે સામાન્ય રક્તકણમાં. પણ જો હિમોગ્લોબિનમાં આ બીટા સાંકળમાં અથવા બીટા શૃંખલામાં છઠ્ઠા ક્રમ પર આવેલા ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ જો વેલાઇન એમિનો એસિડ ગોઠવાય તો આ ખામી સર્જાય છે. એટલે એવું કહી શકાય કે હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલામાં છઠ્ઠા ક્રમ પર આવેલા ગ્લુટામિક એમિનો એસિડ એ વેલાઇન એમિનો એસિડ દ્વારા દૂર થઈ જાય છે. ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ ગોઠવાઈ જાય છે ત્યારે આ પ્રકારની ખામી સર્જાય છે. એમાં જનીન બંધારણ આવું થશે, GAGની સ્થાને GUG થઈ જાય છે અને એના કારણે ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ ગોઠવાઈ જાય છે અને એના કારણે રક્તકણ જે છે એનો દ્વિઅંતરગોળ આકારના બદલે રક્તકણ એ ખેંચાણના કારણે ઓક્સિજનની ઉણપ સર્જાય છે અને એના કારણે રક્તકણનો જે દ્વિઅંતરગોળ આકાર છે એ તાણના કારણે દાંતરડા આકારના બની જાય છે. બરાબર. વિકૃત સંતતિમાં ઉતરવાની વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની શક્યતા 50% જ હોય છે. હવે દાખલા તરીકે નોર્મલ રક્તકણ બતાવ્યા છે RBC એટલે કે રેડ બ્લડ સેલ અને એમાં હિમોગ્લોબિન અણુ આવેલો હોય છે. હવે હિમોગ્લોબિનનું બંધારણ પણ તમે આગળ શીખી ગયા છો. હવે અહીંયા તમને હિમોગ્લોબિન બંધારણની HbA પેપ્ટાઇડ શૃંખલા બતાવી છે. એટલે કે HbA એટલે નોર્મલ બીટા શૃંખલા બતાવેલી છે જેમાં આ બધા જ એમિનો એસિડ ગોઠવાયેલા બતાવેલા છે. પ્રથમ ક્રમ
ક્રમમાં વેલાઇન, પછી HIS, સિસ્ટીન, લ્યુસીન, PHR, કોલિન, ગ્લુટામિક એસિડ, છઠ્ઠા ક્રમે, સાતમા ક્રમે પણ ગ્લુટામિક એસિડ. અહીંયા GAG, CTC અને અહીંયા પણ GAG. બરાબર. હવે શું થાય છે? આ સામાન્ય રક્તકણમાં HbA જનીન હિમોગ્લોબિનનું બંધારણ છે. હવે જે વ્યક્તિમાં દ્વિઅંતરગોળાકારના રક્તકણ, આ સિકલ સેલ એનિમિયા સર્જાય છે, એમાં દ્વિઅંતરગોળાકારના રક્તકણ છે એ ખેંચાઈ અને દાંતરડા આકારના બની જાય છે. તો એવું કેમ થાય છે? તો જે હિમોગ્લોબિનની બીટા શૃંખલા છે એમાં છઠ્ઠા ક્રમ ઉપર HbS પેપ્ટાઇડ એટલે છઠ્ઠા ક્રમ ઉપર ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ ગોઠવાઈ જાય છે. એના કારણે રક્તકણનો દ્વિઅંતરગોળાકાર ખેંચાય અને દાંતરડા આકારનું બની જાય છે. બરાબર. અને એવું કેમ થાય છે? તો GAG ની જગ્યાએ GOG mRNA પર ગોઠવાવાના કારણે આવું થાય છે. બરાબર. તો સિકલ સેલ એનિમિયા એ રક્ત સંબંધિત ખામી છે. ઘણીવાર આના કારણે માણસનું મૃત્યુ પણ થાય છે. તો યાદ રાખજો, મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે સિકલ સેલ એનિમિયા એટલે શું? 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન તમને ડિટેલમાં પૂછી શકાય. સિકલ સેલ એનિમિયા રોગ વિશે વર્ણવો. તો સિકલ સેલ એનિમિયા એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે. મતલબ કે સિકલ સેલ એનિમિયા માટેના રોગ માટેના જનીનો એ પ્રચ્છન્ન છે અને દૈહિક રંગસૂત્રો પર આવેલા છે. તો માનવ એટલે કે પુરુષ અને સ્ત્રીમાં 22 દૈહિક રંગસૂત્રો આવેલા હોય છે. હવે પિતૃમાંથી સંતતિમાં આ રોગ ક્યારે થાય અથવા વારસામાં ક્યારે ઉતરે? તો બંને પિતૃ આ રોગના વાહક હોય એટલે કે વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતું હોય તો જ પિતૃમાંથી આ રોગ સંતતિમાં ઉતરે છે. હવે આવા રોગનું સિકલ સેલ એનિમિયા રોગનું નિયંત્રણ એક જોડ જનીન HbA HbS દ્વારા થાય છે. એમાં જો રોગયુક્ત અથવા રોગગ્રસ્ત વ્યક્તિનું જનીન બંધારણ શું હશે? પ્રચ્છન્ન જનીન છે એટલે S સ્મોલ પ્રચ્છન્ન જનીન દ્વારા વ્યક્ત થાય છે. HbS HbS ધરાવતી વ્યક્તિ, જનીન બંધારણ ધરાવતી વ્યક્તિ રોગગ્રસ્ત હશે. HbA HbS જનીન બંધારણ ધરાવતી વ્યક્તિ વાહક હશે અને HbA HbA વ્યક્તિ જનીન બંધારણ ધરાવતી વ્યક્તિ સામાન્ય હશે. આગળ જ આપણે વાત કરી કે પિતૃમાંથી આ રોગ સંતતિમાં ક્યારે ઉતરે? તો પિતૃમાંથી આ રોગ સંતતિમાં ત્યારે જ ઉતરે જ્યારે બંને પિતૃઓ રોગના વાહક હોય. એટલે કે માતાનું જનીન બંધારણ પણ HbA HbS હોય અને પિતાનું જનીન બંધારણ પણ HbA HbS હોય તો જ સંતતિમાં આ રોગ ઉતરે છે. અને આ વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની શક્યતા 50% છે. હવે આ રોગમાં થાય છે શું? તો આ રોગમાં આપણા રક્તકણમાં જે હિમોગ્લોબિન રહેલો છે જેના કારણે રક્તકણનો રંગ લાલ છે એ હિમોગ્લોબિનની બીટા શૃંખલા છે જેનું બંધારણ તમે આગળ 11માં શીખી રહ્યા છો. એ બીટા શૃંખલા ઉપર એમિનો એસિડ ગોઠવાયેલા હોય છે. તો હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલામાં છઠ્ઠા ક્રમમાં એમિનો એસિડ જે બધા ગોઠવાયેલા છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ક્રમ, એ રીતના જો બીટા ગ્લોબિન શૃંખલામાં છઠ્ઠા ક્રમમાં ગ્લુટામિક એમિનો એસિડ ગોઠવાવાના બદલે સામાન્ય રક્તકણમાં એવું હોય છે, સામાન્ય રક્તકણના હિમોગ્લોબિનમાં બીટા ગ્લોબિન શૃંખલામાં છઠ્ઠા ક્રમ પર ગ્લુટામિક એમિનો એસિડ ગોઠવાયેલો હોય છે. પણ જે વ્યક્તિમાં સિકલ સેલ એનિમિયા થાય છે એ વ્યક્તિમાં હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલામાં છઠ્ઠા ક્રમમાં ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ લે છે. અને એવું કેમ થાય છે? તો mRNA ઉપર જનીન બંધારણ બદલાય છે. GAGની જગ્યાએ GUG સ્થાન લે છે અને એના કારણે આવું થાય છે. તો આના કારણે શું થાય છે? તો ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ ગોઠવાય છે. એના કારણે ઓક્સિજનની ઉણપ સર્જાય છે. ઓક્સિજનની ઉણપ સર્જાય છે એટલે હિમોગ્લોબિનનું બહુલીકરણ થઈ જાય છે અને તાણના કારણે હિમોગ્લોબિનના કારણે જે રક્તકણનો દ્વિઅંતરગોળ આકાર છે એના બદલે એ દાંતરડા આકારના બની જાય છે. તો અહીંયા તમને આપ્યું છે નોર્મલ રક્તકણ છે RBC, જેમાં સામાન્ય HbA જનીન આવેલું છે એટલે GAG, CTC અહીંયા GAG. હવે અહીંયા એમાં ક્રમ આપેલો છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. છઠ્ઠા
છઠ્ઠા ક્રમમાં બીટા શૃંખલા પર ગ્લુટામિક એમિનો એસિડ ગોઠવાયેલો છે અને GAG ના કારણે અહીંયા ગ્લુટામિક એમિનો એસિડ હોય છે. પણ જે વ્યક્તિમાં સિકલ સેલ એનિમિયા થાય છે એમાં શું થાય છે? તો રક્તકણ દાંતરડા આકારના બને છે. કેમ બને છે? તો HbS જનીન બંધારણના કારણે. જે mRNA બીટા શૃંખલા ઉપર જે એમિનો એસિડનો ક્રમ છે એમાં છઠ્ઠા ક્રમ ઉપર ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ ગોઠવાઈ જાય છે. એવું કેમ થાય છે? તો અહીંયા GAG ની mRNA ઉપર GAG ના સ્થાને GUG ગોઠવાઈ જવાના કારણે ગ્લુટામિક એમિનો એસિડની જગ્યાએ વેલાઇન એમિનો એસિડ ગોઠવાઈ જાય છે અને એના કારણે રક્તકણ એ દ્વિઅંતરગોળ આકારના બદલે દાંતરડા આકારના બની જાય છે. એટલે કે હિમોગ્લોબિન શૃંખલા છે એ હિમોગ્લોબિન શૃંખલામાં આવી ખામી સર્જાવાના કારણે ઓછો ઓક્સિજન પ્રાપ્ત થાય છે. પરિણામે હિમોગ્લોબિનનું બહુલીકરણ થઈ જાય છે અને એના કારણે રક્તકણનો દ્વિઅંતરગોળ આકાર છે એ બદલાય અને દાંતરડા આકારનો બની જાય છે. તો સિકલ સેલ એનિમિયા એ રક્ત સંબંધિત ખામી છે અને મોસ્ટ આંતરિક ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચન તમે તૈયાર કરી લેજો, બોર્ડમાં આ ક્વેશ્ચન પૂછી શકાય.